નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। વિદ્યાર્થીઓને ન્યાય આપો, બંધ કરો, બંધ કરો। હાય રે મેનેજમેન્ટ, હાય હાય, હાય રે મેનેજમેન્ટ, હાય હાય, હાય રે મેનેજમેન્ટ, હાય હાય, હાય રે મેનેજમેન્ટ, હાય હાય। જિંદાબાદ જિંદાબાદ, NSUI જિંદાબાદ, જિંદાબાદ જિંદાબાદ, NSUI જિંદાબાદ। विद्यार्थियों के सम्मान में NSUI मैदान में न्याय आपो, विद्यार्थियों ने न्याय आपो। स्वास्थ्य સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે છેડા કરવાનું બંધ કરો, બંધ કરો। હાય હાય, હાય રે મેનેજમેન્ટ, હાય હાય। અરે બોલાવો, વીસી સાને બોલાવો, અરે બોલાવો, વીસી સાને બોલાવો। હાય રે મેનેજમેન્ટ, હાય હાય, હાય રે મેનેજમેન્ટ, हक मांगते नहीं किसी से भीख मांगते। हाय रे वीसी, हाय हाय, हाय रे वीसी, हाय हाय। नवी पद्धति चालू करो, अंदर जाइए। नवी पद्धति चालू તમારે હોસ્ટેલોમાં આપણે કેન્ટીનમાં સારું જમવાનું વિદ્યાર્થીઓને નથી આપતા। આપણા હોસ્ટેલમાં રહેવાની વિદ્યાર્થીઓ જોડેથી વર્ષે સર એની જગ્યાએ આપણે એમને કઈ ફેસિલિટી આપતા નથી। તમે જોશો કે जो लेट थाय तो एमना पेरेंट्स फोन करवानो के तमारे चॉइस जे अहींया भणे जे बार छे એટલે સાહેબ ખોટું છે કે સાહેબ આ બધી एक 10 मिनट गाओ सयाजी का ત્યાં એમને ધમકાવવામાં પણ આવે છે કે અમારી હોસ્ટેલની વાત બહાર ના જોઈએ। ગર્લ્સ હોસ્ટેલમાં જે સેનેટરી પેડમાં પણ ફેસિલિટી આપણે નથી આપતા સર। સેનેટરી પેડ બે મહિના સુધી વોશરૂમમાં પડી રહ્યા છે એવા પણ ફૂટેજ આપણે NSUI મીડિયાને સમક્ષ આપ્યા સર છે। જમવામાંથી ગર્લ્સ હોસ્ટેલમાંથી કાચ નીકળે ત્યારે વિદ્યાર્થીઓ જે બધી હોય એ વોર્ડનને કહે તો કે ભાઈ તમારે જોઈને ખાઓ। આ એમના શબ્દો હોય કે અમારી ભૂલ નથી, તમે જોઈને ખાઓ। એટલે આ ખોટી વસ્તુ છે। ગર્લ્સની 4 હોસ્ટેલો છે, એ 4 મેસની 4 હોસ્ટેલોની અંદર એક જ મેસ, ત્યાંથી જમવાનું બને છે, બધે ડિસ્ટ્રીબ્યુટ થાય છે। આ જ આપણા બોયઝ હોસ્ટેલનો હાલ છે। તમે ત્યાં જોશો ડ્રેનેજમાં પણ અવારનવાર બધી લાઈનો લીક થઈ જાય છે, નહાવા માટે લાઈનો પડે છે ત્યાં। અને બીજું કે ગર્લ્સ હોસ્ટેલમાં આપણે રાતનો ટાઈમ હોય, ઘણા સમયથી જમવામાં મેસ હોય, બોયઝની મેસ હોય કે ગર્લ્સની મેસ હોય, ત્યાં અવારનવાર આવા જીવજંતુઓ નીકળતા હોય છે। NSUI વારંવાર આ મુદ્દા ઉપર રજૂઆત કરતી હોય છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશો છે કોઈ પણ પ્રકારનું એક્શન તેના કોન્ટ્રાક્ટર ઉપર લેતા નથી। ક્યાંક ને ક્યાંક તેમના જે કોન્ટ્રાક્ટર છે તેમની યુનિવર્સિટીના સત્તાધીશોની સાંઠગાંઠ હોય તેવું લાગી આવે છે। કારણ કે થોડા દિવસ પહેલાં જ SP હોલમાં આ રીતનો બનાવ બન્યો હતો, ત્યાં NSUI દ્વારા રજૂઆત કરી હતી, પણ હજુ સુધી યોગ્ય પગલાં લેવાયા નથી। આજે ફરીવાર ગઈકાલે ગર્લ્સ હોસ્ટેલમાં જેવી રીતે ઈયળ નીકળી હતી તે વાતને લઈને આજે NSUI હેડ ઓફિસ ખાતે રજૂઆત માટે પહોંચ્યું છે। અને અમારી માંગ છે કે આવા જે બી કોન્ટ્રાક્ટર છે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના સાથે સ્વાસ્થ્યના છેડા ના થાય તેવી NSUIની વાઇસ ચાન્સેલર પ્રત્યે માંગ છે।